સહિત છતાંય ન્યારા કેવી રીતે છો પ્રભુ? ઊંડે ઊંડે અગાધ દરિયાને તળિયે પણ પામી નથી શકાતા. આપ દીજીએ आत्म ज्ञान, दया कीजिए दया कीजिए, दीजिए आत्म ज्ञान. આ તનમાં આત્મ બની બિરાજ્યા છો પ્રભુ. અમે તમારાથી કેટલા દૂર છીએ એ પણ ખબર નથી, અને તમે અમારાથી કેટલા નજીક છો એ પણ ખબર નથી. તો આવું બેબાકડું અસ્તવ્યસ્ત અસ્પષ્ટ અનુમાનિત કાલ્પનિક આવું બિહામણું ભયભીત આપ જો બિરાજતા હો અમારી અંદર તો મને મૃત્યુ આવું એક નામ ધ્રુજાવી જાય. કાળ અમને અમારા સમયમાંથી ચલિત દુર્દશા તરફ દોડ મુકાવે, ભયભીત બનાવી દે. કોઈ નિર્ણય ન લઈ શકાય કે કયું મારું, શું મારું, ક્યાં મારું, કોણ મારું, મારું કોણ છે, કયું કયું સાધન સામગ્રી મારી સાથે છે. તમે અમારી ભેળા છો છતાંય મૃત્યુ અમને ગમગીન ઉદાસીન ઉદ્વેગિતા વાળું આવું બનાવી જાય છે. તો અમારી ક્યાં ગફલત છે, અથવા તો ક્યાંથી તમે અમારી અને તમારી વચ્ચે પડદો પાડ્યો છે. માલિક હે સર્વવ્યાપી, સર્વવ્યાપી સર્વોપરી સદગુરુ નામ અખંડ નિર્વિકાર આપને પામવા માટે સાકાર સાકાર દર્શન કેવું છે? વચન જ્ઞાન સર્વોપરી સદગુરુ નામ અખંડ નામ. નામથી તો મારો શ્વાસ છે. જે શ્વાસ વિશ્વાસ સાથે જોડાયેલો છે, અખંડ પ્રાણી માત્રનો એક જ શ્વાસ, જેનું નામ વિશ્વાસ છે. નામ અખંડ બહુનામી. નામ તે મારો શ્વાસ છે, શ્વાસ તે હું છું, અખંડ મારો વિશ્વાસ છે. શ્વાસ વિશ્વાસ સાથે જોડાયેલો છે. બહુનામી 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 સચરાચરમાં બોલે છે. તે હું છું, તે હું છું, સચરાચરમાં બોલે છે. હરે કૃષ્ણ. તે હું છું. બહુનામી બહુનામી તે હું છું. વચન 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 તું મારો નિયંત્રક છો,
તું મારો માર્ગદર્શક છો, તારા થકી હું છું. હે વચન, હે વચન, તું જે રસ્તે મને લઈ જાઈશ તે રસ્તે હું ચાલીશ. આજથી એ સર્વવ્યાપી, હે વચન પુરુષ, હે સત્પુરુષ, હે અવિગત પુરુષ, હે મહાવાક્ય, આજથી તને આધીન થઈ આ શ્વાસનું દર્શન એ મારું દર્શન છે. સંપૂર્ણતઃ મારું દર્શન તારા શરણે સોંપું છું. હે વચન પુરુષ, હે સત્પુરુષ, તું જેમ કહીશ તેમ કરીશ. જેમ કહીશ તેમ હું કરીશ. ફાલ્ગુની આજની પૂર્ણિમામાં, ફાગણ સુદ પૂનમની જાગરણની રાત્રિમાં નરસંગ સ્વરૂપ શરીર અને સિંહ એ મન કાયરતા મટાડવા, ભીરુતા મટાડવા, ભયંકર હિરણ્યકશિપુના કાળના પંજામાંથી પ્રહલાદ તને બચાવનાર તારો શ્વાસ ક્યાં છે? સત ચિત આનંદના ઘરમાં રહેનારો હે પ્રહલાદ, જેના નામ પર, જેનો મહિમા સાંભળી તું કુરબાન થયો છે, તે તારો માલિક, તે તારો વિશ્વાસ, તે તારો સત્પુરુષ આજ નરસંગ રૂપ ધરી આવ્યો છે. તારી ભક્તિના બળ પર, તારા વિશ્વાસના બલ પર, તારી ધારણાના બલ પર જેમ તું એનો હતો તેમ આજ તારો માલિક, તેમજ આજ તારો માલિક તારો બનીને આવ્યો છે. જે તેમ એનો વિશ્વાસ પકડ્યો એવી જ પોતાના ભક્તની લાજ રાખવા તે આવ્યો છે. એવી જ રીતે પોતાના ભક્તની લાજ રાખવા આવ્યો છે. કારણ કે ભક્તની લાજ એ ભગવાનની જ લાજ છે. ભક્તનું બાનું, ભક્તની શ્રદ્ધા, ભક્તની ધારણા, માલિક તારો વિશ્વાસ છે.
વિશ્વાસુ ને વાલા આસરો તમારો, હે વિશ્વાસુ ને વાલા આસરો તમારો, ભરોસાની ભેડો રે જે હિંદુવાણું ક્યાં જઈને રહેશે, હિંદવા હોકારો દે હિંદુવાણું ક્યાં જઈને રહેશે, આશા રાખું છું આજ મહિમા જે ગુરુ મહિમા છે એ મહિમાના બોલ તમારા હૃદયમાં થપાઈ જશે. ગુરુ મહિમાના બોલ શું છે? શ્રી ગુરુ હે દેવન કા દેવા કીજે ચરણ કમલ કી, સત્ય સ્વરૂપ સો अपने बना को अंतर माहे वसो छो आप दीन, आपे ए नामे मिलेगा नामे, श्री गुरु नाम सदगुरु आप दया कर देने, चेतन राम की भक्ति. સાંભળો માતાઓ સજનો, ગુરુમુખી ભાઈઓ બહેનો અભ્યાસીઓ, જરા સ્થિરતાથી સાંભળો. તમે કેવડું કામ કરતા હતા? એક બોલતા હતા, બોલની સાથે એમાં વિચારવાનું હતું. એ વિચારતા હતા કે સદગુરુ શું કરે છે. સદગુરુ આપ દયા કર દીની, ચેતન રામ કી. કોણ ચેતન રામ? હે માલિક, મારા શરીરમાં બિરાજ્યા છો, હું તમારાથી દૂર છું. કેમ સમજાતું નથી કે તમે મારાથી નજીક છો? કેમ દેખાતા નથી? અનુભવાઓ છો છતાં હું કેમ પામી શકતો નથી આપને? કીર્તાર અનુભવાય
છતાંય ઓળખી ન શકું, ઓળખી શકું તો પામી ન શકું. મને ખાતરી છે કે તમારા વડે જ મારું જીવન છે. શ્વાસ વડે આ શરીર જીવતું રહે છે. એ જ શ્વાસમાં વિચાર છે, પણ કોઈ વિચાર મને મારા આત્મજ્ઞાનને અનુકૂળ કેમ નથી થતો? કઈ ચાવી મારા હાથમાં નથી આવતી જેને લઈને મારું અવળી મોટી અણમોલ મિલકત વાળું પડેલું બધું એ તાળામાં પેક થઈને પડ્યું છે, જેની કોઈ કિંમત ન કરી શકાય એટલું મોટું મહત્ત્વ વાળું એવું અદ્ભુત ઐશ્વર્ય મારી અંદર પડ્યું છે. તાળું દીધેલું છે, અંદરથી બોલે છે, મને સમજાય છે કે બોલે છે. એ બોલતો જાય છે અને એક એક બોલને સમજતો જાય છે. સદગુરુ આપ દયા કર. એ ગુરુદેવ તમે દયા કરી મારા ચૈતન્યની અંદર મને કોણ શણગારી રહ્યો, સમજાવી રહ્યો, એક પછી એક પગલે અંધારામાંથી અંજવાળું કરી રહ્યો છે. આવા મહત્ત્વવાળા પરમ અને શુદ્ધ ચૈતન્ય વાળા આ દિવ્ય શાસન સાથે હું જોડાયેલો છું. બિકોઝ હું એની સાથે જોડાયેલો હોવા છતાં એનો આનંદ હું કઈ રીતે લઈ શકું? આનંદ તો અંદરથી એક ધારો એક ધારો એક ધારો. તમે જ કહેતા હતા નહીં એક દિવસ, સાતમી મળશે, સાતમી મળશે. ઊંચું લાગે. સાતમી કેટલામી મળશે? સાંભળજો બરાબર. પહેલી ધારા શરૂ થઈ એ વિવેકની હતી. કોની બાપા? વિવેકની પહેલી ભૂમિકા વિવેકની આ શરીરથી શરૂ થઈ. શરીર ક્રિયાઓ કરે ને આપણને સમજાય. શરીરની પ્રત્યેક ક્રિયાઓમાં ક્યાં ક્યાં શું છે એ આપણને સમજાય. શરીરની પહેલી ક્રિયા છે, શરીરની પહેલી ક્રિયા, પ્રથમ ક્રિયા શ્વાસ લેવો. તે શરીરની ક્રિયા શ્વાસ લે છે, પણ શ્વાસ ક્યાંથી લે છે અને કોને પહોંચાડે છે? માતાઓ આડાવડા ન થાવ ને, આડાવડા ન થાવ. શ્વાસ લેવો એ શરીરની પહેલી ક્રિયા છે. કોઈ હા કે ના તો કયો? બરાબર છે. શ્વાસ આવ્યા પછી શરીરની બધી ક્રિયાઓ શરૂ થાય. શ્વાસ અંદર પ્રવેશ્યા પછી શ્વાસની અંદર 3 ક્રિયાઓ છે. એક પ્રાણ આપે છે શ્વાસ, એક વિચાર આપે છે શ્વાસ, અને બધી વાણી આપે છે શ્વાસ. પ્રાણ, વિચાર અને વાણી. પ્રાણ તમારી સાથે જોડાય છે એટલે આખા શરીરને પ્રાણ શક્તિ ચૈતન્ય રાખે છે. શરીર આખાને સાંભળો, સમજો અને સમીક્ષા કરો. તમે ગામડાના નથી, તમે અભણ નથી, તમે સંસારી નથી, કોઈ દોષિત નથી, કોઈ કર્મોથી ખરડાયેલા નથી. ગુરુના દરબારમાં આવ્યા છો, સતના દરબારમાં આવ્યા છો, માના ખોળામાં આવ્યા છો, અને અનંત અનંત વૈશ્વિક વિશાળતાવાળી ગુરુ વચનની ધારાના ઝીલવા પાત્ર બનીને આવ્યા છો. બસ બંધ કરો. એવા રૂડા બનીને આવ્યા છો, એવા બનીને આવ્યા. સાંભળશો, આજથી નક્કી કરશો કે હું ગરીબ નથી. ગરીબ નથી. વિદ્યા કે ડિગ્રી કે કોઈ મોટા પાવર શો મને મળ્યા નથી, પણ એને લઈને હું ગરીબ નથી. ભણી નથી શક્યો, આઈએસ ઓફિસર થઈ નથી શક્યો, ઇત્યાદિ લાગતા વળગતા કોઈ હોદ્દા સુધી પહોંચી નથી શક્યો. ધેન
મારી પાસે કોઈ પ્રોપર્ટી નથી, મારી પાસે કોઈ જથ્થો નથી, કોઈ સોનું નથી, કોઈ વ્યવસ્થા નથી. આ બધું હતું તો પણ, બધું હતું તો પણ પડતું મૂકીને ચાલી નીકળ્યો જે પુરુષ, બધું હોવા છતાં કેવડી એની કેપેસિટી. ના એક જ કાઢી જોઈએ છે, ભારે લાગે છે થોડું શરદીને હિસાબે. અને આમ મને ખાલી સૂર પૂરતી જ આપો ને, હળવાશનો સૂર આપો બસ. આજ મને સંગીતે હારે હારે વોટર બેગ જેવું વજન કરે છે. આજ કંઈ કરતા કંઈ જોતું નથી, તાલી વગાડવી નથી અને તાલમાંય જવું નથી. ખાલી બોલ છે, બોલની અંદર બળ કેવું છે, એ બળ તમને શું આપે છે એટલા પૂરતું જ રહેવું છે. આ હોળી પછીની પહેલી બેઠક છે. એમાં તમને ખ્યાલ હોય તો આપણે રાત્રિના જ્યોત કરીને આરતી કરીએ છીએ ને, એમાં એ આવે છે. એ પ્રથમ યુગમાં પ્રહલાદ સીધા, પાંચ કરોડ લઈ ઓધરિયા, આ પ્રથમ યુગમાં પ્રહલાદ સી કયા બળ ઉપર સિદ્ધિ આવી પેલા જોઈ લો પ્લીઝ. જેટલા ડિસ્ટર્બ કરે, મારી વાતમાં વિક્ષેપ પાડે, મારી વાતમાં એમ બોલાઈ જાય છે મને, કારણ કે હું અહંકારને પકડું નહીં તો હું તમારી સાથે બોલવા સમર્થ ન બની શકું. મારે મારા હુંને પકડી અને વાર્તાલાપ કરવો હોય તો પહેલા આરોપવાદ ઉઠાવવો પડે. એમ મારા ગુરુ કયા કરતા હતા. આરોપ કે હું આવો છું, તું આવો છો, તારા જેવું થવા માટે મને શું કરવું ખપે, કે એને દીકરા આરોપવાદ કહે છે. આરોપવાદ કે તું તો આવો છો અને મને કેમ આવો બનાવ્યો, તારા વિના તો હું જીવી શકતો નથી. તું આટલી ઊંચાઈ પર બેસીને આટલા ઊંચામાં ઊંચા આદર્શો બતાવે છે, તો હું તારાથી જોડાયેલો છું, તો મને એવા આદર્શો કેમ પકડાતા નથી, મારાથી સાચું કેમ બોલાતું નથી. તું તો સત્ય સ્વરૂપ, સર્વોપરી સત્ય, નામ અખંડ નિર્વિકાર સાકાર દર્શન ગુરુ કા વચન જ્ઞાન, આવડો મોટો દાતા થઈને બેઠો ને હું વળી તારા શ્વાસે પકડાઈને બેઠો છું, તો તું કેમ આમ છો ને હું કેમ આમ છું. એને આરોપવાદ કહે છે. પત્ની કહી શકે કે તમે તો પંચમાં પૂછાવ છો, ચારે બાજુથી લોકો કેવડો તમારો આદર કરે છે, લોકો તમને વંદન કરે છે, તો હું જ તમારી પત્ની છું, તમે અવડા મોટા છો, તો હું કેમ એવી રીતે એવી બની શકતી નથી. એને આરોપવાદ કહે. શું કહે છે બહેનો માતાઓ? આરોપવાદ. નારદજીએ માં પાસે જઈ, જગદંબા માં ભવાની પાસે જઈ, ઉમિયા માં પાસે જઈ અને નારદજીએ હળવેકથી કીધું, માં તો હે નારદ કહો, આજ આટલા બધા ઉમંગથી મને શું કહેવા આવ્યા છો? હું આજ ઉમંગથી ઉતર્યો છું તમને કહેવા. એમાં સાંભળનારા 5 કે 7 જે હોય, મારી બહેનો, મારી માતાઓ, મારા ભાઈ, મારા મિત્રો, 5 કે 7ની સંખ્યામાં જે હો તે તમે તો ગુરુમુખી થઈને એને એવી રીતે સાંભળો. કેવી રીતે? કે હું તારો છું, તું આમ
અને હું આમ કેમ આને આરોપવાદ કહે છે કે તમે બજારમાં જાઓ છો, મોટાએ લઈને જાઓ છો, મોટાએ લઈને ફરો છો, અમે આ ચાર ભીતળામાં આ બધાય બાળો ત્યાં ધોઈએ રાખીએ છીએ, આ બધાય લીપણ ગુપણ હરખા કરી રાખીએ છીએ, અમારા ભાગમાં બસ આટલું છે, અમે તમારા વચન વિશ્વાસે અમે તમારા રાજીપે જીવીએ છીએ, સંપૂર્ણ અમે તમને વફાદાર થઈને જીવીએ છીએ, તમારા સિવાય જગતનો કોઈ પુરુષ અમારા ભાઈ બાપને દીકરા સમાન છે, આવી રીતે અમે તમારા